વિસાવદરના મોટા ભલગામ ગામે હીરાપરા પરિવારનું દ્વિતીય સંમેલન કાર્યક્રમમાં પરિવારના સૌથી વયવૃદ્ધ રામુબેન હીરાપરાનું સન્માન કરી પરિવારજનોએ સમૂહ ભોજન કરી પરિવારની ભાવના વ્યક્ત કરી ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। આમ જોઈએ તો આજના હાઈટેક મોબાઈલ યુગમાં એક કુટુંબ પણ સાથે બેસીને વાત નથી કરી શકતા। દિન પ્રતિદિન પરિવારો તૂટી રહ્યા છે, ત્યારે એક કુટુંબ તો શું, આખો પરિવાર એક તાંતણે બેસી સમૂહ ભોજન કરતા જોવા મળ્યા। કોણ છે આ પરિવાર, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। વિસાવદર તાલુકાના મોટા બલગામ ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ હીરપરા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। એકતા, સદભાવના, સહકાર જેવા વિચારો રોપવામાં આવ્યા। પરિવારની વ્યસન મુક્ત, ખોટા ખર્ચ, કુપોષણ દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા। આજના સમયમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓને કુટુંબમાં સમાવવા અંગે વિચારો રજૂ કર્યા સાથે પરિવારના સૌથી વયોવૃદ્ધ એવા રામુબેન લાંઘાભાઈ હીરપરાનું સન્માન કરવામાં આવ્યું। શૈલેષભાઈ હીરપરાએ કૌટુંબિક ભાવના વિશે વિચાર રજૂ કર્યો, સાથે હિતેશભાઈ હીરપરાએ પરિવારના ટ્રસ્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા। લોક સાહિત્યકાર સંદીપભાઈ અગ્રાવત લોક સાહિત્યની હાસ્યસભર જૂના પુરાતન ઇતિહાસ સાથેની સરભર વાતો કરવામાં આવી। સમાજના અગ્રણીઓ, ગામના સરપંચ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પરિવારજનોએ એક સાથે બેસી સમૂહ ભોજન કરતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। આભાર દર્શન કલ્પેશભાઈ હીરપરાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। અશોક નરવર, ZSTV, અમરેલી।